નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સૂચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી, ઘણા બહેનો કહેતા કે મેડમ તમે ડીપ ગળાનું ને પાછળ હૂકવાળું બ્લાઉઝ તમે શીખવાડો. તો આ રીતે આપણે બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો. આ રીતના મેં ઓલામાં બ્લાઉઝમાં મેં ઘણી વખત માપ બતાવેલું છે. તો ઘણા બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ જે તમે માપ બતાવો છો એવું બ્લાઉઝનું તમે કટિંગ બતાવો અને સિલાઈ બતાવો. તો આ રીતે આ પાછળ આ હૂકવાળું છે, તમે જોઈ શકો છો. એકદમ ડીપ ગળાવાળું છે. આપણે એકદમ નીચે લાંબુ ગળું હોય ને આપણે પાછળનો ભાગ એને આપણે ડીપ ગળું કહેવામાં આવે છે. આ રીતે છે મારું બ્લાઉઝ ને આ રીતે આપણો આગળ પ્રિન્સેસ કટ છે, પાછળ આવ્યું છે. આ રીતે આપણે પાઇપિંગ વાળું છે, તમે જોઈ શકો છો. આવી રીતના છે. તો તમને હું બતાવું તે રીતે તેનું માપ લઈને કટિંગ કરતા શીખવાડીશ તમને ને નેક્સ્ટ વિડીયોમાં તમને સિલાઈ શીખવાડીને વચ્ચે પાઇપિંગ પણ તમને હું શીખવાડીશ કે તમે કેવી રીતના પ્રિન્સેસ કટ હોય તો તમે કેવી રીતના પાઇપિંગ મૂકી શકો. આ મારી રેડીમેડ છે, તો રેડીમેડ જેવું તમે ઘરે બેઠા તમે આ રીતે બ્લાઉઝ બનાવી શકો. મેં આ રીતે સિમ્પલ કાપડ લીધેલું છે. તમે કોઈ બી પેટર્ન વાળું લઈ શકો, બ્રોકેટનું લઈ શકો, કોઈ બી તમે લઈ શકો. હું સિમ્પલ એટલા માટે મેં કાપડ લીધું કે તમને જે માર્કિંગ કરું છું તે દેખાય એટલા માટે મેં આ પ્લેન કાપડ લીધેલું છે. તેને એક વખત મેં ફોલ્ડ કરેલું છે, બરોબર. તો પહેલા આપણે બ્લાઉઝ ઉપરથી માપ લઈ લઈએ, લંબાઈ. તો શોલ્ડરના ભાગેથી આપણે કમરના ભાગ સુધી લઈ જઈએ. તો આવે છે 13.5. તો આપણે 14.5 લેવાની, 1 ઇંચ વધારે લેવાનું, બરોબર. તો અહીંથી આપણે પાછળનો ભાગ પહેલા લઈ લઈએ. 14.5 એક માર્કિંગ કરી લઈએ આ રીતે, તમે જોઈ શકો છો. હવે આ બ્લાઉઝમાં આપણે શોલ્ડર માપી લઈએ. આના ગોળું આપણે આગળનું પાછળનું થોડી વધારે પહોળાઈ છે. તો આવે છે 12. તો આપણું શોલ્ડર થશે 6 ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે. આ રીતે હવે આપણે જોઈ લઈએ મૂંઢાકાર. તો અહીંયાથી એટલે સુધી આપણે મૂંઢાકાર માપી લઈએ. આવે છે 5.5. તો આપણે 6 લઈ લઈએ. અંદર આપણે સિલાઈમાં ગયું હોય એટલા માટે 6 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું તે રીતે તમારે કટિંગ કરતા શીખવાનું છે. હવે આપણે સાતી પહોળાઈ માપી લઈએ. તો જે બાઈનું આપણે અહીંયા જોઈન્ટ કરેલું છે ત્યાંથી એટલી સાતી પહોળાઈ કહેવાય. આવે છે 16. તો આની ટોટલ આપણે ફરતી જે સાતી પહોળાઈ કે 32ની સાતી પહોળાઈ છે, બરાબર. આ ડબલ કરીએ એટલે આપણે 32 થાય, બરાબર. આ રીતે છે અભણ ભાઈઓ બહેનો આ રીતે 32. એનો ચોથો ભાગ કરો તો તમારે 8 આવે. ને આ રીતે 16નો પણ તમે બીજો ભાગ કરી શકો. તમે સાતીનો ચોથો ભાગ ન આવડતો હોય તો આનો બીજો કરી લેવાનો, બરાબર. ને જે આંકડો આવતો હોય તમારે તો 8. આ રીતે તમારે માપ લેવાનું. તો આપણે 8નું આપણે ફિટિંગ માટેનું માર્કિંગ છે આ રીતે. 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. તમે આમાં 2 રાખી શકો, 1 રાખી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. હવે જોઈ લઈએ કમર. તો આવે છે 14. તો આની 28ની કમર છે, બરોબર. તો 14નું અડધું આપણે 7 ને 28નો ચોથો ભાગ કરો તો તમારે 7 થાય, બરોબર. એ રીતે કરવાનું છે તમારે. આ તમારે 14 છે તો 14નો આપણે અડધો ભાગ આ રીતે તમે જોઈ શકો 7. તો 7 લઈ લઈએ. એક ઇંચ આપણે પાછળ ટક્સ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે લઈ લીધું. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ, બરોબર. આ રીતે
હવે આપણે મૂંઢાકારના શેપ માટે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આપણે પાછળનો ભાગ કરીએ છીએ એટલા માટે આ રીતે આપણે શેપ આપી દઈએ. હવે આપણે પાછળનું ગળું છે તેની લંબાઈ માપી લઈએ આ રીતે. આવે છે 9.5 ને આ રીતે માપો તો તમારે આવે છે 4 તો 4.5 લેવાનું, બરાબર. સિલાઈમાં થોડું જાય એટલે બે રીતે તમે માપી શકો. ગળાની પહોળાઈ તો 2.5 ઇંચ રાખવાની છે. નીચેથી આપણે 4.5. આનાથી પણ તમે ડીપ કરી શકો, 4 પણ રાખી શકો આ રીતે. હવે આપણે અહીંયા 3 ઇંચ રાખી દઈએ, બરોબર. નીચે આ રીતે આપણે પહેલા લાઈન ડ્રો કરીએ, પછી આપણે શેપ આપીએ આ રીતે. આ રીતે આપણું ગળું થશે આ રીતે. થોડું તમારે આ રીતે શેપ આપવો હોય તો તમે આપી શકો. આ રીતે રાઉન્ડ કરીને આ રીતે પણ આપી શકો. જે માટલા શેપ આવે એ પ્રમાણે પણ તમે કરી શકો આ રીતે. આ રીતે આમાં તમારે જેટલું ડીપ કરવું એટલું તમે કરી શકો. તમને પાછળનો ભાગ હું કટિંગ કરીને બતાવું, પછી આપણે આગળનું પ્રિન્સેસ કટનું કેમ કટિંગ કરવું તે સમજાવું. આ રીતે થશે, તમે જોઈ શકો છો. આ રીતે આપણું ગળું બનશે. આમાં તમે વધારે ઓછું કરી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે થઈ ગયો આપણો પાછળનો ભાગ. પાછળના ટક્સ માટે હું માર્કિંગ બતાવી દઉં તમને. તો 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આમ તમારે 3.5 લેવાનું છે આ રીતે. આ રીતે 1/2 ઇંચનું અહીંયા માર્કિંગ કરવાનું છે, 1/2 ઇંચનું અહીંયા. આ રીતે ટોટલ આપણો 1 ઇંચ થવો જોઈએ. આ રીતે આપણે પાછળના ભાગનું ટક્સ માટેનું માર્કિંગ છે. હવે જોઈ લઈએ આપણે આગળનો ભાગ. આ રીતે ગળી રાખેલું છે, ત્યાં મેં પાછળનો ભાગ આ રીતે ગળીવાળા ભાગે રાખી દીધો. તમે જોઈ શકો છો આ રીતે રાખી દેવાનું છે. હવે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ, બરોબર. આ રીતે આ રીતે આપણું ગળાની પહોળાઈ આવશે આપણી 2.5 ઇંચ. તો 2.5 ઇંચે રાખી દઈએ આ રીતે. આ રીતે આપણે બધી જગ્યાએ જેમ છે તે પ્રમાણે આપણે પહેલાં માર્કિંગ કરીએ. નીચેના ભાગે આપણે 1/2 ઇંચ વધારે લેવાનું છે, કેમ કે આપણે પ્રિન્સેસ કટ છે એટલે આપણા શેપમાં ને જે સિલાઈમાં ને આવે એના માટે. આ રીતે હવે આ ભાગને આપણે લઈ લઈએ, બરોબર. તો પહેલાં આપણે મૂંઢાકારમાં ફરક કરવાનો હોય છે એટલે પહેલાં આપણે ચોરસ કરી લઈએ ને આગળનો શેપ આપી દઈએ આ રીતે. આપણો આગળનો મૂંઢાકારનો શેપ આપી દીધો, બરોબર. આ રીતે હવે આપણે ગળાનું લઈ લઈએ. તો જે આમાં ઉપરનું ગળું છે તે પહોળાઈ વધારે થોડી છે ને લંબાઈ ઓછી છે, તો તમે ફેરફાર કરવો હોય તો કરી શકો. આમાં ટોટલ 5 ઇંચ છે, તો બરોબર. તો તે પ્રમાણે તમે કરી શકો 5 ઇંચ, બરોબર. ને આ રીતે આપણે પહોળાઈ
વધારે લઈ લે આ રીતે. હવે આપણે જે આમ પ્રિન્સેસ કટનો શેપ આપેલો છે એનું માર્કિંગ કરવાનું છે. તો તમારે આ રીતે પણ માપી શકો. જે આ ટોટલ છે એને માપી લેવાનું. તો હવે 7 તો એનું અડધું આવે 3.5 બરોબર. તો ગળીવાળા ભાગેથી 3.5 પણ લઈ શકો. ને તમારે આ રીતે માપી શકો. આ રીતે આપણું આ માર્કિંગ કરેલું છે એને મધ્ય કરી ને આ રીતે પાઇપિંગ છે તે 3.5 બરોબર. આ રીતે કરી શકો. તમારી પસંદગી ઉપર હોય છે. તો આ રીતે 3.5 તમે કોઈ બી બ્લાઉઝમાં આ રીતે લઈ શકો 3.5. એવું નથી કે તમારે પ્રિન્સેસ કટ જ હોવું જોઈએ. તમે કટોરીવાળા ઉપરથી માપ લેતા હોય, ટક્સવાળા ઉપરથી માપ લેતા હોય, કોઈ બીમાં તમે માપ લેતા હોય તો એ રીતે લેવાનું છે. ને આમાં સિમ્પલ રીતે શેપ આપેલો છે. ફક્ત ખાલી શેપ જ આપેલો છે. આ રીતે આપણે જે એક્સ્ટ્રા લઈને એવી રીતના નથી. તો આ રીતે તમને હું શીખવાડું. ઘણા બધા વિડીયો મેં બતાવેલું છે. એક્સ્ટ્રા આપણે 2 ઇંચ લઈને 2 ઇંચનો ડાર્ટ્સ લઈને આ રીતે. તો હું તમને સિમ્પલ રીતે જ શીખવાડું કે કેવી રીતના લેવાનું બરોબર. અહીંથી આપણે લેવાનું 3.5 ને આ રીતે આપણે શેપ આપી દઈએ. તો સિમ્પલ રીતે આપણે ખાલી ફક્ત આ રીતે શેપ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે થશે પ્રિન્સેસ કટ. ફક્ત આને આપણે જોઈન્ટ જ કરવાનું રહેશે. સિલાઈ માટેનું તમે એક્સ્ટ્રા અહીંયા 1/2 ઇંચ લઈ શકો. તમારે આ રીતના ડાર્ટ્સ વાળું કરવું તો અહીંયા 2 ઇંચ લઈને 2 ઇંચનો ડાર્ટ્સ લઈને આ રીતે લેવાનું બરોબર. એવા ઘણા બધા મેં વિડીયો અપલોડ કરેલા છે. એ વિડીયો જોયાનો હોય તો જરૂર જોઈને શીખજો કે કેવી રીતના તમારે શેપ વાળું. આપણે સિમ્પલ રીતે આમાં છે તો સિમ્પલ રીતે હું તમને શીખવાડું છું. એમાં ડાર્ટ્સ વાળું નથી બરોબર. તો આ રીતે આપણું પ્રિન્સેસ કટનું થઈ ગયું. તેને કટિંગ કરીને બતાવું. આગળનો ભાગ આપણો પેક ભાગ રહેશે. પાછળનો આપણે વચ્ચેથી કટ કરી લેવાનો રહેશે. હું તમને હમણાં બતાવું કે કેવી રીતના આ ભાગ આપણો પેક રહેશે. કેમ કે આપણે પાછળ આવી મૂકવાનું છે આ બ્લાઉઝ. ઇઝીલી તમને સમજાઈ જાય એ પદ્ધતિથી હું તમને બતાવું છું. ને તમને ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો તમને જરૂર રિપ્લાય આપીશ ને સમજાવવાની કોશિશ કરીશ બરોબર. આ રીતે આપણે ગળાનું ભાગનું પણ કટિંગ કરી લઈએ. આ રીતે બનશે. આ આપણો આગળનો ભાગ બની ગયો. તમે જોઈ શકો છો આ રીતે થશે. આ રીતે ને પાછળનો ભાગ છે તેને આપણે વચ્ચેથી કટ કરી લઈએ. એટલે આપણે પાછળ આવ્યું વાળું થશે આ બ્લાઉઝ. આ રીતે તમારે બ્લાઉઝની પાછળની પેટર્ન શીખવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો તમને હું નવી ડિઝાઇનમાં અને પેટર્નમાં તમને હું બતાવીશ. કટિંગ અને સિલાઈ બંને આ રીતે બનશે બરોબર. હવે આપણે જોઈ લઈએ સ્લીવ. જોઈ લઈએ. તો મેં આ રીતે 2 ગડીમાં ફોલ્ડ કરેલું છે. 4 પાર્ટ થવા જોઈએ એટલે આપણી 2 સ્લીવ થાય. આ 2 ગડી છે બરોબર. હવે સ્લીવની લંબાઈ ને પહોળાઈ માપી લઈએ આપણે. તો આ રીતે 3 ની લંબાઈ છે બરોબર. ને આ રીતની ફિટિંગ માટે 5 છે એટલે ટોટલ 10 હોય એટલે આપણે બરોબર. હવે આપણે 3ની સ્લીવ છે તો આપણે 1.5 ઇંચ વધારે રાખવાનું. કેમ કે આપણે સાદી સ્લીવ છે એટલે 4.5 થશે. 4.5. હવે પાછળનો ભાગ લઈ લેવાનો બરોબર. એનો મૂંઢાકાર આ રીતે રાખી દેવાનો. સિલાઈ માટેનું એક્સ્ટ્રા કાપડ રાખી ને આ રીતે તમારે લઈ લેવાનું. ને આ રીતે માપી પણ લઈને તમે કરી શકો. 8.5 બરોબર. તો આ રીતે 8.5 આવી જાય. તમે જોઈ શકો છો પૂરેપૂરું 8.5 આવી ગયું. હવે આપણે નીચેની મોરીનું ફિટિંગ માટે તો 5 ઇંચ બરોબર.
1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે થશે. અહીં આપણે 1.5 ઇંચે રાખીને પછી શેપ આપવાનું છે, બરાબર. 1.5 ઇંચ 1.5 ઇંચે માર્કિંગ કરી લઈએ. આ રીતે થશે. હવે આપણે શેપ આપી દઈએ. હરેક વિડીયામાં બતાવું એ રીતે તમારે શેપ શીખીને પ્રેક્ટિસ કરીને આ રીતે શેપ કરવાનો છે. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. પછી આપણે આ રીતે માર્કિંગ કરવી. આ રીતે આપણે આગળનો શેપ કટ કરી લઈએ. આ રીતે આપણે સ્લીવ તૈયાર થઈ ગઈ છે. આ આપણા પાછળના ભાગ છે, તમે જોઈ શકો છો. આ રીતે થશે. ને આ આપણા આગળનો ભાગ. આ રીતે એકદમ સરળ રીતે તમને સમજાવેલું કે તમારે પ્રિન્સેસ કટ હોય ને બ્લાઉઝ ઉપરથી માપી અને પાછળ આપણે આ ઉકવાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું. તો આ રીતના તમારે અવનવા ફરમાં મગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. તમે કટોરીવાળા, પ્રિન્સેસ કટ, ટક્સવાળા, ડબલ કટોરીવાળા કે પેટર્નવાળા કે ડ્રેસના કોઈ બી તમે ફરમાં મગાવી શકો. ઓનલાઈન મેં દેવાનું સ્ટાર્ટ કરેલું છે, તો તમે એ રીતના વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં કોલ કરીને જરૂર મગાવજો. ઇઝીલી તમે કટિંગ કરી શકશો અને પરફેક્ટ ફિટિંગ આવશે. તમને કટિંગ ન ફાવતું હોય તો તમે મગાવી શકો છો. ને તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઈક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.